ઓહો ગાઈસ સમજો એટલો બધો સામાન ક્યાંથી આવ્યો? હા એટલો બધો સામાન આવ્યો ક્યાંથી હે મમ્મી? કેમ છો મિત્રો? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગાઈસ જો આપણે છે ને આજ કેટલા દિવસ પછી મળ્યા છીએ, કેમ કે હું છે ને હમણાંથી શોર્ટ વિડીયો બહુ બનાવતો હતો. જોકે દિવસના 2 શોર્ટ બનાવતો હતો, કેમ કે આપણા લોંગ વિડીયોમાં એટલા બધા વ્યૂઝ આવતા છે નહીં, અને થોડુંક પછી મોનેટાઇઝેશન તરફ છે ને થોડુંક બહુ વાર લાગે. એટલે મારો એવો વિચાર છે આપણે છે ને જો અઠવાડિયામાં 2 લોંગ વિડીયો બનાવશું અને બાકી બધા શોર્ટ. તો એ પ્રમાણે હવે આપણા ચેનલમાં વિડીયો આવશે, તો એ જોતા રહેજો. તો ગાઈસ અત્યારે જો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, અને તમને એમ લાગતું હશે કે આની આંખોમાં ઊંઘું ભરી છે, કેમ કે છે ને હું આખી રાત અહીંયા જાગતો હતો. અહીંયા છે ને કાંઈક બેઠક હતી એટલે તો 5 વાગ્યા સુધી જાગતો હતો, અને હું તો પછી 5 વાગે જોકે સૂઈ ગયો હતો. પછી જાગ્યો છું હમણાં, હજી તો જોકે 8-9 જેવું વાગે, લગભગ 9 વાગે છે, પાકો ટાઈમે જોયો છે નહીં, 9 વાગે છે. અને જો ત્યારે નાસ્તામાં ખાલી ચા અને ગાંઠી લઈ આવું છું, તો ચા ગાંઠી આપણે નાસ્તો કરી લેવી. તો ગાઈસ મમ્મી બે ગયા છે અહીંયા, આ ગાંઠિયા અને યહાં પે થોડી ચા. તો ગાઈસ અત્યારે જો કે છે ને આપણે ચા નાસ્તો કરી લીધો છે ને મારી મમ્મી જો રાંધવાની એટલે કે બપોરનું જમવાનું બનાવવાની તૈયારી કરે છે. અને એમને કાંઈક કહેતા હતા, મમ્મી તમે હમણાં શું કહેતા હતા? આપણે ઓલું કાંઈક માળી કાઢવાનું સાફ કરવાનું કાંઈક કામ કરશે. અને ગાઈસ આ જો મોઢા પર ખીલ બહુ થયા છે, શી ખબર કોને ખબર ક્યાંથી ઓલું થયું હોય છે. હવે કાંઈક કરશું આપણે, કાંઈક મારે પાસે ફેસ વોશ લાવ્યો છે આપણે લગાડવાનું. ગાઈસ જો મમ્મી કાંઈક કહે છે, શું કહો છો? બધું જે આદું ખોદું સોપડે હું આદું ખોદું બધું ચોખાનું પાણી ફેસ વોશ ને ઈ તો હું ખાલી જોતો હતો કેવું લાગે. એમાં છે ને ગાઈસ એવું છે, હું ખાલી ફેસબુક ઉમરતો હતો ને તેમાં આવ્યું હતું કે ચોખાનું પાણી લગાડીને આમ મોઢું જો ને આમ ઓઇલ ફ્રી થઈ જાય. તો હું લગાડ કરું, મમ્મી કહે કે એ લગાડશો એટલે એવું થાય છે. હવે કોને ખબર એ યારું થતું હોય કે એ વાતને મૂકો એક બાજુ. અત્યારથી તે જો આપણા રસીબેન બધો સામાન કાઢવા માંડ્યા છે. અને તને એવું વેકેશન છે, તને ઘરમાં હફ નહીં પડતો હોય નહીં? હે હું આમાં આ શર્માય બહુ જાય, જો કઈ બોલતી નહીં. બાકી આમ તો ઘરમાં બાકી ઘરમાં આમ તો આનો જ અવાજ હોય નગરો. અહીંથી બોલે ને રોડે અવાજ આવે, બોલવું પડે. લ્યો જો આજ આપણે ગુડુબેન ને હું ઉજું છે, રોટલા કરે છે. ગુડુબેન તમે હામુની જોશો, તમે બોલતા જ નહીં. ગરમી બહુ થાય, તમારે પંખો બંખો મૂકવો પડશે. લ્યો પંખો બંખો હવા બવા નાખો, લ્યો હવા નાખો લ્યો. મમ્મીને જો હમણાં પોરો કરી દીધો કામ, બે બેનું બધા કામ કરી નાખે છે. છે ને ગાઈસ આ છે ને બહુ ગુડુબેન નો વાત કરે છે. આપણે ગુડુ આ નથી કરતી, તેમ નથી કરતી, પણ કરવું સારું કામ આપું. નાની બેન ને શીખવાડવું જ પડે, નાચી વાત કે ખોટે તો શીખવાડવું પડે. રેડી વાત છે. જો અત્યારે પાપુબેન ને જેવા રોટલા કરતા નહીં આવડતા હોય ને એવા ગુડુબેન ને રોટલા કરતા આવડે. જો ખાલી મને આવડે છે. હું કે કોણ કે આવડે? તારા રોટલા ભાઈ મેં ખાધા જ કેવાય. અમારા ગુડુબેન ના રોટલા મને બહુ મજા આવે. તમને તમારો શું મત છે, કોના રોટલા હારા હોય? નહીં કરું મેં કોઈ દી. જો આને મમ્મી ગુડુબેન નામ લીધું કે કોઈ દી નહીં કરું, તો જાવ દો ભાઈ. મમ્મી આપણે કહી દો જેને હાર લાગતા હોય એને. હવે જો કે છે ને કઈ 12:30 થઈ જશે, અને મારા ફોનમાં છે રિચાર્જ નહીં, અને મારો વિચાર છે કે હું જાઉં મઢે વિડીયો અપલોડ કરતા હોઉં. તો જાઓ હવે આવી વિડીયો અપલોડ કરવા. ત્યાં તો જો કે આપણે કઈ વિડીયો શૂટ કરશું નહીં, ઘરનું આપણે કઈ કરશું નહીં, વિડીયો પછી બહુ લાંબો થઈ જાય છે. તો અત્યારે જો અરે બાપરે આ કૂતર્યા છે ને કઈ શોખ લેવા દેતા. મારું ઓલું ઝાડવા જે કરે છે ત્યાં ગઈ ગઈ હોય કડી જો હોય છે પણ શાંતિ જો લીલું છે તમે હોઈ જતા હોય આમ જવા ખાડા કરે. બિચારું ઝાડું ઓલું થઈ જાય છે, પાણી પાવું પડશે. અને બાકી બધું જોવો આપણે બધું સીન. અને સાંજે જોવો ગઈશ અહીંયા ઓલું હતું બેઠક, અને હું ક્યાં બેઠો ખબર? હું જો અહીંયા બેઠો હતો, અહીંયા બેઠો હતો આખી રાત. અને અહીંયા બધું દાખલા હતા અહીંયાની. બસ પછી 5 વાગ્યા અને બધો કાર્યક્રમ પત્યો, અને પછી હું આવી આવ્યો. શું કે તડક્યો બહુ લાગે છે, તડક્યામાં રહેવું નથી, કાળા પડી જવું ભાઈ. જવા દો હવે વખત મળવી, બધું કામ બામ સાફ કરે ત્યારે મેં કેટલીક વાર છે ખાવાની ભૂખ લાગી બે જાવ, પણ મારે ઓલો વિડીયો અપલોડ કરવા જવું કરીને તો ગાઈસ હવે જો મટે વિડીયો અપલોડ કરીને આવી જશું ઘરે. ને જોઉં છું તો ઓહો આ બધું હું કાઢ્યું. ઓહો ગાઈસ સમજો એટલો બધો સામાન ક્યાંથી આવ્યો? હા એટલો બધો સામાન આવ્યો ક્યાંથી? હે મમ્મી આ ક્યાં કાઢ્યું બધું? માળી. ઓહો ગાઈસ સમજો જો આ બધું હતું ને માળી, એ બધી જો સાફ કરે છે મમ્મી ની. હું તો છે ને ઘડીક તો આમ જોઈ કે એટલો બધો સામાન આવ્યો ક્યાંથી. અને ગુડુબેન જો આ બધું હું જોવે આ બધું હું
પેન્ટ પણ એમ નહીં, આ બધું કાઢ્યું હું લે એમ છે, ઘર હારા ઘર ઘર આ બધું કાઢ્યું હું લ્યો, ઘર સાફ કરવી છે. ઘર સાફ કરવા અને બીજું કઈ. કોલેડા કરવાના આમ તો જો ગાઈસ કેટલો સામાન કાઢ્યો, એક એટલી જરી કેવી માળી પરથી. થોડી બધું ધોઈ દો. અરે ગાઈસ આ શું છે? દો ગાડી. આ જો બિલાડી. મારા ખ્યાલથી ગાઈસ છે ને ગાઈસ આ બિલાડી રહે ને નાનો હતો ને ત્યારે કોક લાવ્યું હતું અને છે ને આની અંદર છે ને રોવાનો અવાજ આવતો હતો. બિલાડીનો અવાજ આવતો હતો કે છે ને રોવાનો અવાજ આવતો હતો ને આની અંદરથી. હા જો આ ગુડુબેન છે ને મશીન કાઢી દીધું છે એની અંદર. આમ તો આ રીતે આમ તો કાપીને મશીન કાઢી દીધું છે. આ ગુડુ છે ને દો તોડફોડ હતી. ગુડુ કે પાપુ બે માંથી એક જ કાપ્યું છે. મશીન કોને કાઢે આની અંદરથી કયો તો? આની અંદરથી મશીન કોકે કાઢે તો સહી. છે ને આ તોડફોડ બહુ છે. નાની તેજ મારે જેસીબી વાયર કાપી નાખ્યા. ભાવો મેં પસારો કાઢીશું, તું તો જો. પંખો બંધ કરી દઈશ તો. લે મમ્મી કે પંખો બંધ કરી દઈશ. કરને આમ અવાજ આવે છે ગુડુબેન, શું કરું મારું? જો ગુડુ હું કે છે ડેટ ફૂટી ડેડ ફૂટ્યો. આ ડેડ ફૂટ્યો. નાનો ગાઈસ ઘણી હાઈટ તમને છે. ડેટ ફૂટ્યો લાગુ છે ગાઈસ. હા મને જ લાગે છે. ચાલો તો પંખો કરી દેવી, થોડોક અવાજ આવશે, મમ્મી થોડોક હાલો એડજસ્ટ કરી લેજો. અને મમ્મી જો વાગી ગયા છે 2. મમ્મી મમ્મી ની બધા જો મમ્મી તો દેખાડો. મમ્મી ઈ નો કાઢ. કાઢવાનું છે હું કેમ નથી કાઢવાનું ઉતાર કર ઊભો થઈ જાવ અહીંયા અડધી કાઢ, આખો દી મેં કઈક થશે નહીં. ખાલી હાથ કાઢો નથી કાઢવાની આટલી જ કાઢવાની બસ આખી તો નીકળી જાય, હું જ કામ એમ. મેં તમને જે નો સતન કપડા ની તમારે શું કરવાનું? એનો સતાના થોડા ખારા છે ને એના ગોદડા સીવવાના. અને નો બીજા સતન બીજા ખેતી દેવાનું ઉંદેડા. હળગાવાના. ચાલો આપણે હું કપડા હળગાવા જાઉં. હાલો તમે મને કપડા જે હળગાવાનું હોય ને હલકાનું બધું ગુડિયો બહાર મૂકી દીધું છે. તો મને ન્યા મૂકજો, હું હળગાઈ નાખ. નાનું મૂકેલું તડકાનું. તમે તાઠા બોલે હળગાવી. હે હા હાલ આપે તો અત્યારે છે ને બધા સાફ કરશે, હું થોડીક મદદ કરાવો. હાલો લાવો બીજું લાવો, પકડા લાવો. ભાઈ સુટકેસ લઈ દે ખાલી. સુટકેસ બાવ લાય. અરે ઈ તો એકલો પકડી દો. લાય એક હાથ. થોડી થોડી કરી ગુડિયો. લાય માય. આપણે કઈ ઉપર નથી ઉપર હું બસ મૂક દે. આ તમારે મૂક ને. મૂકતી નહીં બોલો, પકડી રાખે. લાવો અહીંયા હું ખોલું આ સળી શું લે તમને ખબર છે? ઉડું તો હું લે સળી તારું હાસલી રાસ કે એની વસ્તુ મળે. હરિયા જો કાઢો. આ હરિયા કાઢવા. અરે આ તો બહુ શાપ્ટર સાહેબ, તમે સમજો છો? હું જો હરિયા કાઢશે પછી બાંધશે ઈસકો અને પછી આનો ઘરમાં પાવર ચાલુ. કા સમજો તો પાવર બાવર કથી દેવા. તો ગાઈસ જો આ મમ્મીની માળી સાફ કરે છે અને હું બેઠો બેઠો છે ને હુઈ જોતો અને સીધો રાજો છું 4 વાગે. તો કે છે ને સાંજની હું ગતર કાઢી લીધી છે અને માળી જો સાફ થઈ ગઈ છે. મારી મમ્મી જો ખાલી એટલો બધું આવડો બધો સામાન કાઢ્યો છે. અને અહીંયા કોણ હોતું છે ને આપણે તમને ઘડી કરીને બતાડું. ઘડી કાને તમે કહી દેજો કોમેન્ટમાં કોણ છે. અને પેલા જો આખી માળી આ એટલી ભરતી ને એમાં જો એટલી ખાલી થઈ ગઈ. કા મમ્મી? એટલી ખાલી થઈ ગઈ ને એટલો સામાન જો અહીંયા પડ્યો છે. આ કોણ છો ભાઈ? ઓય તમે ઓય આ કોણ છે? બાપુ આ કોણ છે? ભૂતનાથ આવતારો કોણ છે? ભૂતનાથ હા, ભૂતનાથ. બગડી જશે તો શું કરું? શું રાખો ને પછી પાઇપ રાખજો. એ ગુડુ એલા આવો મારી કોઈ હવે કપડા બાળવાના કયા? ડાન્સ બાન્સ પછી કરજો તમે. તો ગાઈસ હવે છે ને જો કાક જે હાવ નો જોતો ના બેકાર કપડા હોય ને બધા હું જાઉં છું સળગાવા. મારે ચપ્પલ ક્યાં છે? હા રે. અને એ બધું સળગાઈ દઈ અને તમને એક મસ્ત વસ્તુ દેખાડું. તો એ પછી તમારે ખાવી પડશે. તો દેખાડું. જો આ શું છે? ઉંદરા લીંડિયું એટલી બધી એટલી બધી ઉંદરા લીંડિયું. બાપુ એટલી બધી તો ઉંદરા લીંડિયું ખાસ તું એટલી ખાસ બધી ખવાય? આમ હોય કઈ તો ગાઈસ એટલા કપડા જાય ને બધા હળગાવાના છે. થોડો તડક્યો બહુ છે તો ઘડીક ખમી જાવ પછી આપણે હળગાવી દેવી ત્યાં. એ આપણે કરવી પેલા છે ને તારું લઈ આવું બરફ, ઠંડુ પાણી પીવાનું છો કે બહુ બનતું ગરમ ગરમ મટકામ થાય. બરફ લઈને આવી જોશું હારે પૈસા વધે તમે જો ફેપ્સી લઈને આવું છું. ખાલી 2 જ લાવી. આ ને જો પૈસા મેં આપ્યા હતા જા જા પછી આપ્યા હતા તો પાપુ દેવાય. આ છે ને દેતી હતી પીછે પાપુ તો એમના જો ભાઈ તો બહુ સારો છો દઈ દેજો. ના ના મેં તોડી નાખીશ. ભાઈ તો બહુ મારા મમ્મી તો કેવા હતા પાપુ પેપ્સી દેવા ભાઈ તો બહુ ડાયો છે દઈ મેં તોડી નાખીશ. હું કાંઈ નથી દેવાનો. આહા ભાઈ દીકરો છે. જો વાગે છે 5:30 અને તડકો તો ઓછો થવાનું નામ લેતો નથી. તો હવે હું તો જે ઓલા વધારાના ઓલા કપડા કાઢ્યા છે ને એ સળગાવતા આવું પછી આપણે વિડીયોનો એન્ડ કરવી. શો ગાઈસ આ રીતે છે ને બધા ગાભા હળગાવી દીધા છે. લોકેશન પહેલા હળગાવ્યું ત્યારે બહુ તાપ લાગતો એટલે છે ને થોડોક મોડો વિડીયો લીધો. અત્યારે થોડું કામ છે ને આગ ઓછી થઈ ગઈ એટલે ગાઈસ આપણે છે ને ફાઇનલી આપણે વિડીયોનો એન્ડ તરફ જવી. અને ગાઈસ આજના બ્લોગમાં તો એટલું જ છે.
તો કે મારો વિચાર છે હવે કાલ પણ આપણે લોંગ વિડીયો બનાવશું અને શોર્ટ પણ નાખશું એવું લાગે તો ફાઇનલી હવે વિડીયોને એન્ડ કરવી. તો ગાઈસ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. કોણ છો ભાઈ? તમે આ કોણ છે? બાપુ આ કોણ છે?